વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી ઠંડા પાણીના જારની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બુટલેગરો સંઘ પ્રદેશ દમણ અને સેલવાસથી દારૂ ભરી ગુજરાતમાં ઘૂસાડવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે. ત્યારે એક ભેજાબાજ બુટલેગર દ્વારા નવો કિમિયો અપનાવ્યો હતો, પરંતુ વલસાડ સિટી પોલીસ દ્વારા એ કિમિયાને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. મળતી વિગત અનુસાર વલસાડ સિટી પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક ટેમ્પો નંબર GJ16AV 5731માં દમણ ખાતેથી દારૂ ભરી અંકલેશ્વર ખાતે જઈ રહ્યો છે. બાતમીના આધારે વલસાડ પોલીસ દ્વારા બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો ધરમપુર ચોકડી નજીક આવતા તેને સરકારી લાકડાના ઇશારા વડે ઊભો રાખી રોડને સાઈડે કરાવી ચેક કરતા ઠંડા પાણીની જારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ 159, જેની કિંમત ₹26,400, ટેમ્પોની કિંમત ₹1,50,000 અને મોબાઈલની કિંમત ₹5,000 મળી ₹1,97,650ના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટેમ્પો પોલીસ મથકે લાવી બે આરોપી સિકંદર સલીમભાઈ શાહ રહેવાસી ભરૂચ અને શૈલેષ પૂનાભાઈ વસાવા રહેવાસી ભરૂચની ધરપકડ કરી છે. આ બંને આરોપી વોટર સપ્લાયરનો ધંધો કરતા હતા. વલસાડ સિટી પોલીસે આ બંને વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.